ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ઘણા સમય પછી ધોરણ 11ના વિદ્યાર્થીઓને હું આવકારું છું. આપણો કોર્સ મિત્રો ફટાફટ આગળ ચાલી રહ્યો છે. ને આશા રાખું છું કે તમે લોકો મારી સાથે હશો. 5 પાઠ પૂરા થશે એટલે નોટબુકનું ચેકિંગ કરવાનું છે, જેમાં તમારે પાછળનો સ્વાધ્યાય છે એ લખવાનો છે. આ સૂચના મેં અનેક વખત આપી છે, છતાં વિદ્યાર્થીઓ ફોન કરીને પૂછે છે કે શું લખવાનું છે. તો 5 પાઠના કાવ્યપાઠ જે હોય તે એનો સ્વાધ્યાય છે પાછળનો એ તમારે લેવાનો છે. આજે આપણે 5મા સોપાન તરફ આગળ વધી રહ્યા છીએ અને જે છપ્પા અને ઉખાણા છે. તો મિત્રો, છપ્પા એટલે 6 ચરણ ધરાવતો એક કાવ્ય પ્રકાર, જેમાં 6 ચરણ હોય છે. અને આ છપ્પા આપણે ત્યાં લાવનાર છે એ અખા ભગત હતા. અને અખા ભગતે છપ્પાની અંદર ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો હતો. અને મધ્યકાળની અંદર થઈ ગયેલા જે અખા ભગત છે એ તેના બોધ અને સદાચાર માટે થઈ અને છપ્પાનો ઉપયોગ એણે કર્યો છે. તો આ અખા ભગત વિશે આપણે જોઈએ તો 17મી સદી છે એના પૂર્વાર્ધમાં એટલે શરૂઆતના ભાગની અંદર અખા ભગત છે એ થયા હોવાનું માનવામાં આવે છે. અને આ અખા ભગત છે એ મૂળ તો અમદાવાદ પાસે આવેલું જે જેતલસર છે મિત્રો, એમના પત્ની હતા અને જ્ઞાતિએ સોની હતા. પણ સારા એવા વેદાંતી કવિ પણ હતા. અને ગુજરાતના જે જ્ઞાનમાર્ગી કવિઓ છે એની અંદર આ શ્રેષ્ઠ કવિની માં એની શ્રેષ્ઠ કવિ તરીકે ગણના કરવામાં આવે છે. હવે તેના જે છપ્પા છે, તેના કાવ્યો છે, એની અંદર તત્વજ્ઞાન અને કવિતા બંનેનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે. સુંદર રીતે તત્વજ્ઞાન એટલે ફિલોસોફી, તો ફિલોસોફી અને કવિતા બંનેનો સમન્વય જોવા મળે છે. હવે વેદાંતી કવિ છે, વેદો છે એને પચાવ્યા છે પોતાના જીવનમાં. અને વેદાંત દર્શન અને જીવનનો જે અનુભવ છે એ સૌથી મોટી જન્મી છે મિત્રો. તો અનુભવ છે એનાથી એના વિચારો એકદમ પ્રૌઢ બન્યા છે. અને આ પ્રૌઢ વિચારો છે, એના પ્રૌઢ વિચારોમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાન વિચાર છે એ જ તે એની કવિતાનું આભૂષણ છે, એનું ઘરેણું છે એવું આપણે કહી શકીએ. હવે અખા ભગતનું જીવન દુઃખી હતું. તો એના જીવનની અંદર એક પછી એક સ્વજનોના મૃત્યુ થાય છે. પોતાની પત્ની, પોતાના સંતાનો બધા જ મૃત્યુ પામે છે. અને છેલ્લે અખા ભગત છે એ એકલા થઈ જાય છે. અને એણે એક ધર્મની માનેલી બેન બનાવી, જેનું નામ જમના હતું. અને આ જમના છે એની પાસે સોનાની હાર બનાવડાવે છે અખા ભગત. આમાં હાર છે મિત્રો, નહીંતર કોઈક બંગડીનું પણ કહે છે કે એને બંગડી એની પાસે બનાવી હતી. અને અખાએ એને સરસ રીતે બેન હોવાને નાતે એ બંગડી છે એ બનાવી આપે છે. હવે આ બેન છે એને શંકા જાય છે કે આમાંથી અખાએ ભેળસેળ તો નહીં કરી હોય. એટલા માટે થઈ અને ટંકશાળામાં જાય છે. ટંકશાળા એટલે જ્યાં સોનાનું ટચ કાઢતા હોય ત્યાં એ ટંકશાળાની અંદર જાય છે. અને ટંકશાળાના ઉપરી તરીકે એમાં હલકી ધાતુ ભેળવેલી છે એ માટે એના ઉપર શું આવે છે, આરોપ આવે છે કે તમે આમાં ભેળસેળ કરી છે. અને આ આળને કારણે એને હાડો હાડ લાગી આવે છે. અને પોતે
એકાંતપ્રિય, ગંભીર અને વૈરાગી બની જાય છે. પછી અખામાંથી અખા ભગત બની ગયા અને તેઓએ પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ, અખે ગીતા જેવી સુંદર રચનાઓ રચી છે. અને આ બધું આપ્યું હોવા છતાં તેઓ પોતાના જે છપ્પા છે એને કારણે વધારે લોકપ્રિય છે. સમાજના સામાજિક દૂષણો, પાખંડ છે, ઢોંગ છે, રૂઢિચુસ્તતા છે, કર્મકાંડ, દેહ દમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા, પાખંડી ગુરુઓ, આ બધાની ઉપર અખા ભગતે કટાક્ષ કર્યો છે. મિત્રો, સામાજિક વ્યવસ્થાની ઉપર પણ સમાજ સુધારણા માટે એણે ચાપખા માર્યા છે. આંધળો સસરો ને સરંગટ ગૌ કથા સાંભળવા ચાલ્યા સૌ. તો સસરો આંધળો હોય તો દેખતી વવે લાજ કાઢવાની શું જરૂર છે? કારણ કે સસરા જોઈ તો શકતા નથી. આ સમાજ છે એનું નરી મૂર્ખતા છે. અને ગુરુઓમાં વિશે પણ બહુ સરસ છે. સામા સામી જ્યાં જુઓ તે કૂડે કૂડ, સામા સામી બેઠા ગુણ. તો આ બધા ગુરુઓ છે એ દુકાન ખોલીને બેઠા છે, એની ઉપર આકરો કટાક્ષ કરવામાં આવ્યો છે. હવે આવા દૂષણો પ્રતિ બાણ છોડતા એમની ભાષા છે એ ચાપખા વીંજતી હોય એવી અર્થઘન અને ઓજસ્વી લાગે છે. અને એમાં સામર્થ્ય છે અને ગૌરવ બેય મળે એવી ભાષાને કારણે અખા ભગતનું સ્થાન છે એ સાહિત્ય જગતની અંદર મોખરે હતું, મોખરે છે અને સાહિત્ય છે જ્યાં સુધી સાહિત્ય જગત ત્યાં સુધી મોખરે રહેશે. એટલું સુંદર એનું આલેખન છે. અહીં 2 છપ્પા આપવામાં આવ્યા છે. તો ફરી વખત છપ્પા છે એનું એકવાર કહી દઉં. છપ્પામાં 6 ચરણ હોય છે. એ કાવ્ય પ્રકાર છે અને અખાએ મોટે ભાગે છપ્પાની અંદર ચોપાઈ છંદ છે એનો ઉપયોગ કર્યો છે. અને મધ્યકાળમાં તેમજ અર્વાચીન કાળમાં આ જે છપ્પા છે એ એટલા જ બોધપ્રદ, સદાચાર માટે ઉપયોગી સાબિત થયા છે. અહીં 2 છપ્પા આપવામાં આવ્યા છે. એમાંથી પહેલા છપ્પામાં અનુભવ જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે કે અનુભવ છે એ શ્રેષ્ઠ જનની છે. અને જેની પાસે અનુભવ છે ને, આપણે ગુજરાતી ભાષામાં એ કહેવાય છે કે જ્યાં પહોંચે રવિ, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. તો આવું કહેવાય છે આપણે ત્યાં. તો અહીંયા અનુભવ છે એની પાક જેની પાસે છે તેમણે સંસારની આંટીઘૂંટીથી ડરવાની જરૂર નથી. અને આ વાત છે એને સુંદર રીતે અખા ભગત છે એ પંખીઓના ઉદાહરણ દ્વારા સમજાવે છે. તો પેલું જે છપ્પો છે એ અનુભવનો મહિમા પ્રગટ કરે છે અને એની અંદર પંખીનું ઉદાહરણ આપ્યું છે. તો બીજા છપ્પાની અંદર એણે ભાષા છે એને ગૌણ બનાવી છે અને ભાષા કરતાં ભાવનાનું મૂલ્ય વધારે છે. યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળદથી જ તે યુદ્ધ જીતી શકાય છે. અને શિષ્ટ સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત કે તળપદી ભાષા બોલતી વખતે એ કહે છે કે શિષ્ટ ભાષા બોલવાથી કાંઈ વળી જતું નથી, પણ મૂળાક્ષરના 52 અક્ષર છે એની કરતાંય તે 52 અક્ષરથી આખો સંસાર ઘેરાયેલો છે. મૂળાક્ષરના 52 અક્ષરથી સમગ્ર સંસાર છે એ ઘેરાયેલો છે. પણ આ 52 અક્ષર કરતાંય તે 53મો અક્ષર છે એને આરાધવાની, અનુભવવાણી પોતે ઉચ્ચારે છે. અને એ છે ભગવાન. કે ભગવાન છે એ જ તે શ્રેષ્ઠ છે. અને એના 52 અક્ષર કરતાં 53મા અક્ષરની અંદર સમાજની અંદર એનો આખો વિસ્તાર છે. તો અહીં આપણે પહેલાં ફરી એક વખત જોઈ લઈએ કે પહેલો છપ્પો છે એની અંદર
તે એણે કીધું છે કે આવી, પેલો છપ્પો છે એનું પઠન કરું છું. આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય, ઉંદર બિચારા કરે શો, જેનું નહીં ઉડવાનું જો, અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાક આકાશે ફરે. તો શું કહે છે કે નગરની અંદર લાઈ લાગી છે અને પંખીઓ છે એને તો શોર મચાવ્યો છે. લાઈ એટલે આગ, તો નગરની અંદર આગ લાગી છે અને પંખીને ધોખો એટલે કે ચિંતા અને ફરિયાદ છે. ઉંદરે તે બિચારા શું કરી રહ્યા છે? શોર કરી રહ્યા છે, કારણ કે એનામાં ઉડવાનું જોર નથી. અને અખો કહે છે કે જ્ઞાની છે એ ભયથી કાંઈ ડરતો નથી, અને કારણ કે તેની પાસે અનુભવનું જ્ઞાન છે, ભાથું છે. તો અહીંયા પહેલાં છપ્પાની અંદર આપણે જોઈએ કે નગરમાં આગ લાગી છે, પંખીઓને કોઈ ફરિયાદ નથી, કારણ કે એની પાસે તો ઉડવા માટે પાખો છે. એટલે નાની માણસો છે એની પાસે તો મુશ્કેલીઓમાંથી નીકળવાનો રસ્તો છે, પણ જેની પાસે જ્ઞાન નથી તો ઉંદર બિચારા કરે શો, તેની પાસે પાખ નથી એટલે એ ઉડી શકતા નથી, ઉડવાનું એનામાં જોર નથી. એટલે અહીં આખો એવું કહેવા માગે છે કે જ્ઞાની છે એને કોઈ વાતનો ભય હોતો નથી. એ પોતાના અનુભવ જ્ઞાનથી આકાશની અંદર ફરે છે અને સમાજમાં જે આવતી વિટમણાઓ છે એમાંથી પોતે પાર પડી જાય છે. એટલે કે સંસારની વિટમણાથી તેઓ કદી ડરતા નથી. જ્યારે આવી વિટમણા આવે ત્યારે એમાંથી બહાર નીકળવાનું સોલ્યુશન છે એ વિચારે છે. તો પેલો છપ્પો છે એ સમજાઈ ગયું. જે લોકો અજ્ઞાની છે એને તે શું કરવું પડતું હોય છે? ફરિયાદ હોય છે કે આમ થયું ને આમ થયું. પણ જ્ઞાની માણસો છે એ તો એનો રસ્તો કાઢી જ લેતા હોય છે. તો ફરી એક વખત ઘરમાં અચાનક આગ લાગે તો પંખીઓ છે જે ફરિયાદ કરતા નથી, કારણ કે આગથી બચવા માટે થઈ અને પોતે ઉડી જઈ શકે છે. પરંતુ પાક વગરના ઉંદરો છે એ બિચારા ક્યાં જાય? એમની પાસે પાક નથી, એટલે પંખીની જેમ ઉડવાની એની પાસે તાકાત પણ નથી. આમ કવિ ઉંદર અને પંખીઓના દ્રષ્ટાંત દ્વારા કહે છે કે અજ્ઞાની માણસ પાસે અનુભવ જ્ઞાન ન હોવાને કારણે સંસારરૂપી જે મુશ્કેલીઓ આવે છે કે આગ આવે છે એમાંથી તેઓ બચી શકતા નથી અને ડરી અને ઉંદરની જેમ શોર મચાવતા હોય છે. પરંતુ જેની પાસે અનુભવની જ્ઞાન છે, અનુભવરૂપી પાક છે, તેઓ કદી ફરિયાદ કે ધોખો કે કાંઈ કરતા નથી. તેને સહેજે ચિંતા નથી, ફરિયાદ નથી અને કંઈ પણ કહેવાનું નથી. તો એ પાકથી પોતે જ્ઞાનરૂપી આકાશ સુધી પહોંચી શકે છે અને પોતાનું જીવન પસાર કરી શકે છે. આ છપ્પાનું તાત્પર્ય એ છે કે અનુભવ જ્ઞાન છે એ તે સંસારની વિટંબણામાંથી બહાર લાવવાનો શ્રેષ્ઠ માર્ગ ધરાવે છે. હવે બીજા ઉખાણા તરફ થઈ જઈએ. ભાષાને શું વળગે ભૂર. ભૂર એટલે અહીંયા મૂર્ખના મતલબમાં લેવાનું છે. તો ભૂર એટલે મૂર્ખ, ગમા, લૂચું એ બધું કહી શકાય. રણમાં જે જીતે તે શૂર. શૂર એટલે શૂરવીર. સંસ્કૃત બોલીએ શું થયું? કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું? 52નો સઘળો વિસ્તાર, અખા 53નો જાણે પાણ. શૂર એટલે શૂરવીર મેં તમને કીધું ને. પ્રાકૃત તો પ્રાકૃત ભાષા છે મિત્રો, એ સંસ્કૃત ભાષામાંથી અભ્રંશ થઈને ઉતરી આવેલી ભાષા છે. એ એક ભાષા જ છે, પરંતુ પહેલાંના વખતની અંદર જે સંસ્કૃત ભાષા બોલે એને સુસંસ્કૃત કહેવાતું અને પ્રાકૃત ભાષા બોલે એ થોડું એને હલકું ગણવામાં આવતું કે નીચા ગણવામાં આવતું. તો
અત્યારે જે આપણે ક્રેઝ છે એ કે ગુજરાતી બોલતા હોય એની આપણને વેલ્યુ ન હોય. કોઈક માણસને 5 અંગ્રેજી વાક્યો બોલતા જોઈએ એટલે અહીંયા જે કીધું જ ને કે ભૂર એટલે મૂર્ખ, એટલે મૂર્ખા માણસો હોય એ એકદમ એનાથી ઇમ્પ્રેસ થઈ જાય. આહા હા કેવું ઇંગ્લિશ બોલે. તો એ અંગ્રેજી લોકો છે એ આપણને ગુજરાતી બોલતા જોઈ અને કોઈ દી ઇમ્પ્રેસ નથી થયા કે હા કેવું સરસ ગુજરાતી બોલે. તો સૌની જે ભાષા હોય એ ભાષા છે, એમાં કોઈ અંગ્રેજીથી આપણે એકદમ ઇમ્પ્રેસ થઈ જવાની જરૂર નથી. પણ આપણે ત્યાં આવા મૂર્ખાઓ, આવા ભૂર એટલે કે ગમાર મૂર્ખ એવા માણસો છે એ હોય છે કે જે એકદમ ઇમ્પ્રેસ થઈ જતા હોય છે. અને ઘણા છોકરા તો એમ કહે કે અમે તો ખોટા અંગ્રેજીમાં ન ગયા, ગુજરાતીમાં ગયા. પણ તું જેમાં છો એમાં બરાબર છો ભાઈ. તને જે સ્વપ્ન આવે ને એ જ તે તારા માટે થઈ અને તારું માધ્યમ હોવું જોઈએ ભણવાનું. તને કોઈ દી અંગ્રેજીમાં સપન આવ્યા અને પછી અંગ્રેજીમાં સપન આવશે તો તું સમજી શકીશ નહીં. કેમ? તારી માતૃભાષા ગુજરાતી છે એટલે. તો આપણી જે માતૃભાષા છે, મા અને માતૃભાષા છે ને, ખૂબ ચડિયાતા બતાવવામાં આવ્યા છે. એની ગરિમાને આપણે જાળવવી જોઈએ. હાઈ-ફાઈ બનવાના મોહમાં બીજા ભાષાને માને મૂકીને માસીને ન વળગાય. માસી માથે પ્રેમ હોવો એ સારી વાત છે, પણ માને મૂકીને માસીને ન વળગાય. અત્યારે આપણે જે શરૂ કર્યું છે તો ભાષાને શું વળગે બોલ એ મૂર્ખા, તું મૂર્ખ. ભાષાની શું કિંમત છે? ભાષા શું કામની? જે રણમાં જીતે તે શું, તો જે રણની અંદર જીતે એને જ શૂરવીર ગણવામાં આવે છે. એમ કહે છે. સંસ્કૃત બોલીએ શું થયું? તો કે સંસ્કૃત બોલવાથી જ કામ સરે. સંસ્કૃત બોલો તો જ સારું. પ્રાકૃતમાંથી નાસી ગયું એટલે કે પ્રાકૃત ભાષા બોલે કે સંસ્કૃત ભાષા બોલે, બેય છે એનું કામ તો એક જ છે, ભાવનાની અભિવ્યક્તિ. તો કામ તો એક જ કરવાનું છે. તો પછી પ્રાકૃત બોલે કે સંસ્કૃત બોલે એમાં શું ફેર પડવાનો છે? 52નો સગળો વિસ્તાર. તો આ 52 અક્ષરની અંદર 52 જે મૂળાક્ષરો છે એની અંદર આખો સંસાર છે એ વિસ્તરી લીધો છે. અને પણ તેનાથી પણ અખા 53મો જાણીતા અને 53મો અક્ષર એની આરાધના કરો તો જ તમારો બેડો પાર થાય. 53મો અક્ષર છે એ પરમ કૃપાળુ પરમાત્મા, અને એની આરાધના કરો તો તમારો બેડો છે એ પાર થઈ જાય છે. તો ફરીવાર ભાષાનું મહત્ત્વ સ્થાપિત કર્યું છે કે ભાષાને બહુ ઓળખવું નહીં. ભાષા છે એ વ્યવહારની અભિવ્યક્તિ માટે છે, ભાવનાની અભિવ્યક્તિ માટે છે. એટલે સંસ્કૃતમાં ભાષાની અભિવ્યક્તિ થાય છે, પ્રાકૃતમાં થાય છે, અંગ્રેજીમાં થાય છે, ગુજરાતીમાં તે થાય છે. પરંતુ આ બધા 52 અક્ષરનો બનેલો વિસ્તાર છે એની કરતાં 53મો અક્ષર છે એ પરમ કૃપાળુ પરમાત્મા છે. અને એને જે સમજે એ જ તે સંસારરૂપી ભવસાગરમાંથી પાર પડે છે. ફરી એક વખત આપણે જોઈ લઈએ કે આ છપ્પાની અંદર, બીજા છપ્પાની અંદર આખો શું કહેવા માગે છે કે અનુભવ. બીજા છપ્પામાં આખો કહેવા માગે છે કે જેને સંસ્કૃત ભાષા જે જમાનામાં સુસંસ્કૃત ગણાતી હતી એ બોલતા આવડતી ન હોય એને હિંમત આપે છે કે ન બોલતા આવડે તો કાંઈ વાંધો નહીં, કે સંસ્કૃત ભાષા બરાબર ન આવડતી હોય તો શું થઈ ગયું? પ્રાકૃત ભાષાની અંદર જે સંસ્કૃતમાંથી ઉતરી આવી છે એ સંસ્કૃત ભાષાની લોકભાષા છે, અભ્રષ્ટ થયેલી ભાષા છે. તો પ્રાકૃતિક ભાષા છે એની અંદર પણ ભાવના તો રજૂ કરી જ શકાય છે. અને પ્રાકૃતિક ભાષાની અંદર રજૂ થયેલ ભાવનાનું કોઈ મૂલ્ય નથી એવું નથી. પ્રાકૃત ભાષાની અંદર પણ ભાવનાઓનું મૂલ્ય રહેલું જ છે. એટલે સંસ્કૃત ભાષાને આટલું બધું મહત્ત્વ આપવાની જરૂર નથી. આ વસ્તુ છે એ અત્યારે આપણી અંગ્રેજી ભાષાને લાગુ પડે છે.
યુદ્ધના મેદાનની અંદર માણસ ભાષાથી નહીં પણ પોતાની બળ કે તાકાતથી કે પોતાની બહાદુરીથી લડે છે, અને જે લડતા લડતા જીતે છે એને શૂરવીર તરીકે ઓળખવામાં આવે છે. તો એમ ભાષા મહત્ત્વની નથી, ભાષા રજૂ કરતી ભાવના છે, એનું મૂલ્ય છે એ વિશેષ છે. આમ કઈ આખો સૌને પ્રેરણા આપે છે કે જીવનનો આખો આપણો સંસાર છે એ મૂળાક્ષરના 52 અક્ષરથી ચાલે છે, પરંતુ આ બધાયથી તે 53મો અક્ષર છે પરમ કૃપાળુ પરમાત્મા. આ પરમાત્માને જે જાણે એનો બેડો પાર થઈ જાય છે, અર્થાત એ સંસારમાંથી મુક્ત થઈ જાય છે. એટલે ઈશ્વર છે એને જાણવાની કોશિશ કરવી જોઈએ, અને 53મો અક્ષર સમજી એને મેળવવાથી અમે સંસારરૂપી સાગરમાંથી મુક્ત થઈ શકશું. તો મિત્રો, આ સાથે આપણે અહીં આટલું રાખીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉખાણા જોશું, અને ત્યાં સુધી રજા લઉં છું. આવજો. બાય.